ગુજરાત સાવધાન, ચાર સિસ્ટમોનો મારો ગુજરાત ઉપર થવાનો છે અને ગુજરાતના અનેક વિસ્તારોની અંદર વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ થવાનો છે। તમે જોઈ શકો છો કે અત્યારે અરબી સમુદ્ર પણ સક્રિય છે। બંગાળની ખાડીની અંદર એક લો પ્રેશર સિસ્ટમ બની રહી છે, તેનો માર અને જે તમે જોઈ શકો છો કે આ પવનો જે ફૂંકાઈ રહ્યા છે તે મધ્ય ભારત સુધી આવી રહ્યા છે ને આ બાજુ અરબી સમુદ્ર પણ એક્ટિવ થયો છે અને ગુજરાત ઉપરથી પવનો પસાર થઈ રહ્યા છે। જ્યાં દર્શક મિત્રો વાત કરવામાં આવે તો આ સિસ્ટમનો મારો છે તે ગુજરાત અને મધ્ય ભારતના અનેક વિસ્તારોની અંદર મુંબઈથી માંડી અને કેરળના વિસ્તારો સુધી આ સિસ્ટમો અસર કરવાની છે અને 10 ઇંચ કરતાં પણ વધુ વરસાદ નોંધાઈ શકે છે। જ્યાં દર્શક મિત્રો આપણે આજના વિડીયોની અંદર વાત કરીશું કે ગુજરાતના કયા વિસ્તારોની અંદર આ સિસ્ટમનું અસરો જોવા મળશે, એટલે કે આ સિસ્ટમ છે તેની અસર ગુજરાતના કયા વિસ્તારોની અંદર વીજળીના કડાકા ભડાકા સાથે તોફાની વરસાદ સાથે 10 ઇંચ કરતાં પણ વધુ વરસાદ પડી શકે એવી સિસ્ટમો અત્યારે એક્ટિવ થઈ છે અને ગુજરાતની અંદર એક એવી ચિંતાજનક આગાહી સામે આવી રહી છે, તેને લઈને આપણે વિડીયોની અંદર વાત કરવાની છે। સાથે તમે જોઈ શકો છો કે અત્યારે સુરત, વાપી, વલસાડ અને ભાવનગર, અમરેલી આ જિલ્લાઓની અંદર તો એલર્ટ આપી દેવામાં આવ્યું છે અને સુરતના વિસ્તારો હોય તમે જોઈ શકો છો કે સિસ્ટમનો જે ઘેરાવો છે તે એટલે કે મધ્ય ભારતથી લઈ અને ઉત્તર ભારત અને પશ્ચિમ ભારત અને દક્ષિણ ભારતના જે રાજ્યો છે એ વિસ્તારોની અંદર વીજળીના કડાકા ભડાકા સાથે 10 ઇંચ કરતાં પણ વધુ વરસાદ નોંધાઈ શકે છે। તમે જોઈ શકો છો કે ચંદ્રપુર હોય, નાગપુર હોય, અમરાવતી હોય, જલગાંવ હોય, નંદુબાર હોય એટલે કે દક્ષિણ ગુજરાતના અનેક વિસ્તારો એવા છે કે ત્યાં સિસ્ટમની અસર સીધી આવનારી 4, 5 અને 6 તારીખ સુધી રહેવાની છે અને ગુજરાતના અનેક વિસ્તારોની અંદર વરસાદ લાવી શકે છે અને વરસાદ એવો હશે એટલે કે 10 ઇંચ કરતાં પણ વધુ વરસાદ નોંધાઈ શકે છે। ગઈકાલે જૂનાગઢના એક જિલ્લા એક તાલુકાની અંદર એવો વરસાદ પડ્યો એટલે કે 10 ઇંચ કરતાં પણ વધુ વરસાદ નોંધાયો હોય તેવા પણ સમાચાર પ્રાપ્ત થયા છે। તો ચાલો દર્શક મિત્રો આજનો વિડીયો શરૂ કરીએ કે ગુજરાતના કયા વિસ્તારોની અંદર વીજળીના કડાકા ભડાકા સાથે તારીખ 4 અને 5 અને 6 તારીખે વરસાદ આપણને જોવા મળશે। તો દર્શક મિત્રો તમે જોઈ શકો છો કે આપણે વાત કરી રહ્યા છીએ આજે 4 તારીખની અંદર ગુજરાતના દક્ષિણ ગુજરાતનો જે આખો પટ્ટો છે એટલે કે સુરત, વલસાડ, વ્યાપા, આહવા, ડાંગ એ વિસ્તારો છે, વિસ્તારોની અંદર આ સિસ્ટમની અસર 4 તારીખે આપણને ભારે જોવા મળવાની છે। વધુ હું તમને ઝૂમ કરીને બતાવું તો તમે જોઈ શકો છો કે મોટા વિસ્તારો જે છે તે વિસ્તારોની અંદર વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ જોવા મળવાનો છે। તમે જોઈ શકો છો કે જે રીતે આપણે અનેક વિડીયોની અંદર વાત કરતા હોય છે કે દક્ષિણ ગુજરાતની અંદર ચોમાસું જે આવી પહોંચ્યું છે, પરંતુ મહારાષ્ટ્ર અને મુંબઈના વિસ્તારોની અંદર તો ભારે તોફાની સાથે વરસાદ આપણને જોવા મળ્યો છે। તો આવનારી 4, 5 અને 6 તારીખે ગુજરાતના કયા વિસ્તારોની અંદર વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ જોવા મળવાનો છે તેની વાત કરવામાં આવે તો તમે જોઈ શકો છો કે બાઈસર, જવાહરા, વાડા, ગોટી, નાસિક એટલે કે આ મુંબઈના વિસ્તારો છે અને મહારાષ્ટ્રના વિસ્તારો છે, વિસ્તારોની અંદર વરસાદ જોવા મળશે। અને હવે આપણે ગુજરાતની અંદર વાત કરવામાં આવે તો સૌ પ્રથમ તમે જોઈ શકો છો કે દક્ષિણ ગુજરાતનું છેલ્લો જિલ્લો એટલે કે વાપી અને વલસાડ આ વિસ્તારોની અંદર પણ એલર્ટ જોવા મળી રહ્યું છે, ઓરેન્જ એલર્ટ જોવા મળી રહ્યું છે, યલો એલર્ટ જોવા મળી રહ્યું છે। આ વિસ્તારોની અંદર પણ વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ થવાનો છે। સાથે આહવા હોય, વ્યારા હોય, નવસારી હોય, સાતાના હોય, માલગાંવ હોય આ વિસ્તારોની અંદર પણ વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ જોવા મળશે। તમે જોઈ શકો છો કે સૌરાષ્ટ્રના જે વિસ્તારો છે વિસ્તારોની અંદર પણ ભારે વરસાદ જોવા મળવાનો છે। વ્યારા, નવાપુરા, નંદુબાર, ડેડિયાપાડા, ભરૂચ, દહેજ આ વિસ્તારોની અંદર પણ વીજળીના કડાકા ભડાકા અને ભારેથી અતિ ભારે વરસાદ આવનારી 4 અને 5 તારીખે જોવા મળી શકે છે। તો તમે દર્શક મિત્રો જોઈ શકો છો કે આ બાજુ રાજપીપળા હોય,
બોડોલી હોય, વડોદરા હોય, ખંભાત હોય, આ વિસ્તારોની અંદર પણ ભારેથી અતિ ભારે વરસાદની આગાહી વિંડીના માધ્યમથી આપણને જોવા મળી રહી છે। તમે જોઈ શકો છો કે અલીરાજપુર હોય, તરમલા હોય, કાકોસી હોય, આ વિસ્તારોની અંદર પણ વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ જોવા મળશે। સાથે તમે જોઈ શકો છો કે જે મધ્ય ગુજરાતથી પટ્ટો પડી રહ્યો છે એ પટ્ટાની અંદર આપણને અત્યારે વરસાદની આગાહી એટલી બધી દેખાતી નથી, પરંતુ આવનારા 24 કલાક બાદ મધ્ય ગુજરાતની અંદર પણ વરસાદની આગાહી આપણને જોવા મળશે। આપણે નેક્સ્ટ વિડીયોની અંદર વાત કરીશું અને આ વિડીયો લાંબો ના થાય તો આપણે આગળ પણ 5 તારીખની હું આગાહી તમને બતાવવાનો છું। તો આપણે દર્શક મિત્રો વાત કરતા હતા કે જે અત્યારે ગોધરાની અંદર ભારે વરસાદની આગાહી જોવા મળી રહી છે, અત્યારે વરસાદ ચાલુ છે તેવું પણ અત્યારે વિંડી બતાવી રહી છે। ડાકોર હોય, નડિયાદ હોય, દાહોદ હોય, પેટલાવાદ હોય, સરદારપુર હોય, કુશલગઢ હોય, આ વિસ્તારોની અંદર પણ વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદની આગાહી જોવા મળી રહી છે। તમે જોઈ શકો છો કે આપણું જે બાયડ છે, બાયડ હોય, મોડાસા હોય, લુણાવાડા હોય, એ વિસ્તારોની અંદર પણ વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદની આગાહી જોવા મળી છે। સાથે ઉત્તર ગુજરાતની અડીને જે બનાસકાંઠાના જિલ્લાઓ જે રાજસ્થાનને અડીને આવેલા છે વિસ્તારોની અંદર પણ વરસાદની આગાહી જોવા મળી રહી છે। એટલે કે ઉત્તર ગુજરાતના વિસ્તારોની અંદર અત્યારે કોઈ ભારે વરસાદની આગાહી તો નથી, પરંતુ જે સિસ્ટમને જે ટ્રફ લંબાઈ રહ્યો છે એને કારણે અને લો પ્રેશરની સિસ્ટમને કારણે ઉત્તર ગુજરાત સુધી એટલે કે ડીસાના વિસ્તારો હોય, પાલનપુર હોય, વિસ્તારોની અંદર જે આ ટ્રફ રાજસ્થાન તરફથી આવી રહ્યો છે એના કારણે પણ ભારેથી અતિ ભારે વરસાદ જોવા મળી શકે છે। બાકી ઉત્તર ગુજરાતના કોઈ વિસ્તારોની અંદર કોઈ ભારે વરસાદની આગાહી જોવા નથી મળી, એટલે કે બનાસકાંઠા હોય, મહેસાણા, પાલનપુર, આ વિસ્તારોની અંદર કોઈ વરસાદની આગાહી આપણને જોવા નથી મળી। તો આપણે તમારો ટાઈમ નથી બગાડવો, હવે ડાયરેક્ટ આપણે વાત કરીશું કચ્છના વિસ્તારોની અંદર। તમે જોઈ શકો છો નાલિયા હોય, ગાંધીધામ હોય, રાપર હોય, આ વિસ્તારોની અંદર સામાન્ય કરતાં વધુ વરસાદ નોંધાઈ શકે છે। બાકી ભારેથી અતિ ભારે વરસાદની આગાહી આ વિસ્તારોની અંદર પણ આપણે જોવા નથી મળી। હવે આપણે ડાયરેક્ટ વાત કરી લઈએ। તમે જોઈ શકો છો કે સૌરાષ્ટ્ર એટલે કે કાઠિયાવાડ, મોરબીના વિસ્તારો હોય, એ વિસ્તારોની અંદર પણ વરસાદની આગાહી જોવા મળી રહી છે। સુરેન્દ્રનગરનો પટ્ટો હોય, જામનગર હોય, રાજકોટ હોય, બોટાદ હોય, ભાવનગરના વિસ્તારોની અંદર તો 3 તારીખે રેડ એલર્ટ છે। અમરેલીની અંદર પણ 3 તારીખે રેડ એલર્ટ આપી દેવામાં આવ્યું છે। આ બાજુ પોરબંદરના વિસ્તારો, જૂનાગઢના વિસ્તારો, રોપણ બંદર હોય, એ વિસ્તારોની અંદર પણ વીજળીના કડાકા ભડાકા અને ભારેથી અતિ ભારે વરસાદની આગાહી જોવા મળી શકે છે। આ બાજુ વેરાવળ હોય, મહુવા હોય, ભાવનગરની આપણે વાત કરી, ભાવનગર અને અમરેલીના વિસ્તારો છે એ વિસ્તારોની અંદર તો રેડ એલર્ટ જાહેર કરી દેવામાં આવ્યું છે। અને હવે દર્શક મિત્રો આપણે વાત કરીએ કે 5 તારીખની અંદર આ સિસ્ટમનો ઘેરાવો છે તે કઈ તરફ જવાનો છે। તમે જોઈ શકો છો કે 5 તારીખ અને રવિવારના દિવસે હું તમને ઝૂમ કરીને બતાવું તો તમે જોઈ શકો છો કે દક્ષિણ ગુજરાતના એટલે કે મુંબઈના વિસ્તારો ઉપર આ સિસ્ટમ ભારેથી અતિ ભારે વરસાદ લાવવાની છે। તમે જોઈ શકો છો કે 20 ઇંચ કરતાં પણ વધુ વરસાદ મુંબઈના વિસ્તારો હોય, પુણે હોય, નાસિક હોય ને દક્ષિણ ગુજરાતના વિસ્તારો એટલે કે આપણા સુરત, વ્યાપી, વલસાડ, નવસારી, આહવા, ડાંગ, આ વિસ્તારોની અંદર પણ ભારેથી અતિ ભારે વરસાદ પડી શકે છે। અને તમને સમાચાર પણ 5 તારીખના મળી શકે છે, એટલે કે 10 ઇંચ કરતાં પણ વધુ વરસાદ જે છે તે નોંધાયો છે। તો તમે દર્શક મિત્રો જોઈ શકો છો કે 5 તારીખે પણ સૌરાષ્ટ્રના જે નીચેલા વેરાવળ, મહુવા અને ભાવનગર, અમરેલીના વિસ્તારોની અંદર વરસાદની આગાહી છે। અને ઉત્તર ગુજરાતના જે રાજસ્થાનને અડીને આવેલો જિલ્લા છે, જે તાલુકાઓ છે, વિસ્તારોની અંદર એટલે કે ડીસા, પાલનપુર વિસ્તારોની અંદર વરસાદની આગાહી જોવા મળી રહી છે। સાથે મધ્ય ગુજરાતના વિસ્તારોની અંદર પણ 5 તારીખ પછી વરસાદની જે છે તે શરૂઆત થઈ જવાની છે। તમે જોઈ શકો છો કે 5 તારીખે પણ ઉત્તર ગુજરાતના વિસ્તારોની અંદર વરસાદની આગાહી આપણે જોવા મળી રહી છે। મહેસાણા, ડીસા, આબુ રોડ, ઉદયપુર, ડુંગરપુર, મહેસાણા, પછી સુરેન્દ્રનગર હોય, અમદાવાદ હોય, ગોધરા હોય, વિસ્તારોની અંદર એટલે કે તારીખ 3 થી 6 તારીખ સુધી ગુજરાતના અનેક વિસ્તારોની અંદર ચોમાસું જે છે તે પહોંચી જવાનું છે અને વીજળીના કડાકા અને તોફાની સાથે વરસાદ નોંધાઈ શકે છે। તો દર્શક મિત્રો તમારું શું કહેવું છે કમેન્ટ કરજો, લાઈક કરજો, ફોલો કરવાનું ના